રાજકોટ. ધીસ ઇઝ મી આરજે ચાંદની. અને તમને ખ્યાલ જ છે કે જૈન મહિલા વિઝન વિંગ દ્વારા ફૂડ કોમ્પિટિશન થયેલી હતી રોયલ પાર્ક ખાતે. ત્યાં ફૂડ કોમ્પિટિશનમાં વિજેતા કોણ બનેલા હતા એ વિજેતાને આપણે આજે મળીએ. ચલો. ઝંખનાબેન કોઠારી અને હીરકબેન શાહ. ઝંખનાબેન, પેલા તો હું તમને પૂછીશ કે તમે ફર્સ્ટ રેન્ક આવેલો તો તમે કઈ ડિશ બનાવેલી હતી? એકચ્યુઅલી મેં મિલેટની કેટેગરીમાં મિલેટ્સ બુરીતો બાઉલ ઈ બનાવ્યું હતું અને એની સાથે વેસ્ટ આફ્રિકાનું ઝોમકોમ ડ્રિંક ઈ પ્રેઝન્ટ કર્યું હતું. ઓકે. અને એ કેવી રીતે બનાવ્યું હતું એની તમે આખી રેસીપી અમને અમારી રાજકોટની લેડીઝને શેર કરશો? ચોક્કસ. હવે કેમ કે ઝોમકોમ જે ડ્રિંક બનાવ્યું હતું ને એના માટે તો મને ઘણા બધા પૂછે છે, તો એ એટલું બધું સહેલું છે ને કે એના નામમાં જ એનો અર્થ છે. ઝોમ એટલે કે કોઈ પણ મિલેટ્સ નો લોટ અને કોમ એટલે વોટર. એટલે કોઈ પણ મિલેટ તમે રાત્રે અથવા 6 થી 8 કલાક પલાળી શકો અને પછી એને મિક્સીમાં ખાલી પીસી નાખવાનું, સાવ ઓછું પાણી નાખીને. એમાં તમે ફ્લેવર એડ કરવા માટે મરી, તજ, સૂકા મરચા અને આદુ નાખી શકો. એકચ્યુઅલી વેસ્ટ આફ્રિકામાં આ જ વસ્તુ વપરાય છે. અને તમે એમાં ખજૂર, ગોળ, સાકર કોઈ પણ અથવા ખાંડ નાખીને મીઠાશ પણ કરી શકો, પણ એને એકદમ ઠંડુ પાણી નાખીને સર્વ કરવાનું. તો આ છે આપણું ઝોમકોમ ડ્રિંક. હવે વાત કરીએ મિલેટ બુરીતો બાઉલ. તો એમાં જેમ આપણે મેક્સિકન બુરીતો બાઉલ બનાવીએ ને એવી રીતે મેં ભાતની જગ્યાએ સામાનો ઉપયોગ કર્યો હતો. અને જે આપણે વેજીટેબલ હોય ને તો એમાં બધા 3 કલરના કેપ્સિકમ અને મકાઈની સાથે ઝારનો ઉપયોગ કર્યો હતો. અને જે એના નાચોસ બનાવ્યા હતા ને એમાં અમે બાજરાનો લોટ અને રાગી અને જવનો લોટ ત્રણેય મિક્સ કરીને એના નાચોસ બનાવ્યા હતા. અને આખું એક અમારા જૈનિઝમ ઉપર હતું કે જે અમારી જૈનની થિયરી ઉપર જ આખું બનાવવાનું હતું. એટલે એ જ રીતે અમે આખું એમાં કોઈ પણ કંદમૂળ કે બટેટાનો ઉપયોગ કર્યા વગર બનાવ્યું હતું. બાકી જેમ આપણે રાજમા બનાવી એ જ રીતે રાજમા, એ જ રીતે સાલસા અને એવોકાડોનું ગોકોમોલી બનાવી હતી અને સોર ક્રીમ બનાવ્યું હતું અને એ જ રીતે મેં એને પ્રેઝન્ટ કર્યું હતું. બહુ સરસ. તમને આટલી યુનિક ડિશ બનાવવાનો આઈડિયા ક્યાંથી આવેલો હતો? ઓકે, આઈડિયા માટે ખાસ હું મારા ફેમિલીને થેન્ક યુ કહીશ, કેમ કે મારા ફેમિલીમાં મારા સાસુ, સસરા, મારા હસબન્ડ ને મારી 2 ડોટર્સ એટલા બધા ખાવાના શોખીન છે ને કે હું કાંઈ પણ નવીન અટપટું ચટપટું જે કાંઈ બનાવું ને એના એટલા બધા વખાણ કરે ને કે ક્યારેક કેમ થાય કે અરે આટલી નાની ડિશમાં પણ આવું બની ગયું. તો એ લોકોને ખાસ હું થેન્ક યુ કહીશ કે ભાઈ એ લોકોના લીધે જ મને આમાં નવા આઈડિયા આવે છે. આ સિવાય તમે કોઈ બીજી નવી ડિશ બનાવો છો ઘરે કે જે તમે અમને શેર કરી શકો અત્યારે? હા, ચોક્કસ. કોઈ પણ ડિશ હું એક ખાસ તમને કહું તો સિઝલર માટે કહીશ કે ભાઈ જો સિઝલર બધાને એમ લાગે કે બનાવવું બહુ જ અઘરું છે, પણ એવું નથી. સાવ તમે સિમ્પલ ફરાળ માટે બટેટાની ચિપ્સ બનાવતા હોય છો, ઘણીવાર રગડા માટે પેટીસ બનાવતા હોય છે કે ટીકી બનાવતા હોય છે, તો એ જ વસ્તુ બપોરે વધેલા ભાત સાથે વઘારીને તમે પ્રેઝન્ટ કરી દો કોઈ પણ એક સોસનું કોમ્બિનેશન કે કંઈ કરીને, તો તમારું મસ્ત ગરમા ગરમ સિઝલર રેડી થઈ જશે. આ તો એક અલગ જ આઈડિયા છે, કરવું પડશે. થેન્ક યુ. હવે આપણે વાત કરીએ હીરકબેન સાથે. હીરકબેન, તમે કઈ ડિશ બનાવેલી હતી? મેં મિલેટ રેસીપીમાં પૂરી ડિશ બનાવેલી હતી. સૂપ થી લઈ સ્ટાર્ટર, ફૂલ મીલ અને છેલ્લે ડેઝર્ટ સુધીનું બનાવેલું હતું. એટલે એકચ્યુઅલમાં આપણે કહીએ ને કે બધાને મિલેટ, તેમ કે મિલેટમાંથી સૂપ બની શકે. બધાને સવાલ આવે કે ભાઈ મિલેટ બનાવવું છે તો જેને જે ચોઈસ હોય કે કોઈને ખાલી સૂપ જ બનાવવું છે તો એના માટે સૂપ, કોઈને એમ થાય કે જસ્ટ ખાલી સ્ટાર્ટર બનાવવું છે એના માટે સ્ટાર્ટર, પછી કોઈ હેલ્ધી રેસીપીમાં ફૂડ બનાવવું છે, કાંઈ પણ મીલ બનાવવું છે તો એ મીલ, અને છેલ્લે ડેઝર્ટ એક બનાવેલું હતું. આ બધું મિલેટમાંથી જ બનાવેલું હતું. એટલે ઘણાને એવો પ્રશ્ન હોય કે મિલેટમાંથી બનાવું તો બનાવું શું, પણ તમે તો આખું મિલ જ આપી દીધું. એટલે હું એ જ વિચારતી હતી કે મિલેટ એમ મગજમાં મિલેટ હતું, પણ શું બનાવવું. એટલે પેલા મને સવાલ આવ્યો કે કંઈક સ્ટાર્ટર બનાવવું, પણ એમ કે સ્ટાર્ટર સૂપ વગર તો નહીં સારું લાગે, એટલે સૂપ ને સ્ટાર્ટર બનાવ્યું. પછી ખ્યાલ આવ્યો કે ભાઈ ના થોડુંક મીઠાશમાં ડેઝર્ટ બનાવીએ, 3 વસ્તુ ઇઝીલી બની જાય એવું. પછી એમ થયું કે તો ફૂલ મિલ જ કેમ ન બનાવી, એટલે ફૂલ ડિશ મિલેટ ફૂલ ડિશ જ એક આખી બનાવી દીધી.
બહુ સરસ આઈડિયા છે. તમને આ આઈડિયા ક્યાંથી આવેલો કે મિલેટ માંથી હું આટલું બનાવી શકું, તો હું કોઈ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકું? તો કુકિંગ પ્રત્યે તમને જે આટલો બધો પ્રેમ છે, આટલી બસ બધી મને તમારી કુકિંગ feelings કરવું બહુ જ ગમે છે. જેમ ઝંખના બેને કીધું એમ હા. કે એના ફેમિલી મેમ્બર્સમાં મારે બી એમ જ છે અચ્છા. કે મારે સાસુ સસરા છે, જેઠ જેઠાણી છે, એના બધા કઝિન્સ અમારા છે, મારી ડોટર છે, મારા હસબન્ડ છે, ખાવાના બહુ શોખીન છે. ખાસ કરીને મારા હસબન્ડ ને મારી ડોટર, એ લોકોને અલગ અલગ અને કંઈક વેરાયટી વાળું જમવું બહુ જ ગમે છે એમ. એટલે એ લોકો માટે કંઈક હું પણ બનાવતી હોઉં, અને ક્યારેક સારું લાગે તો કે હા બનાવજે આગળ, પણ ન સારું લાગે તો કે નહીં હવે આ નહીં બનાવતી, આની જગ્યાએ બીજું કંઈક બનાવજે. એટલે બીજું કંઈક બનાવવામાં ને બનાવવામાં કંઈક નવું નવું મળી જાય બહુ આપણને. સરસ તમે કર્યું છે ને આટલું ક્રિએટિવલી તમે ડીશ બનાવી છે ને, એટલે એ જોઈને તો મને આમ ત્યારે તો ટેમ્પટિંગ જ થતું હતું, પણ હવે મને એવું લાગે છે કે મારે હવે તમારા ઘરે પણ આવવું પડશે. ચોક્કસ ચોક્કસ, વેલકમ વેલકમ. ઓકે, તો તમે આટલા ક્રિએટિવ છો ને આટલા જ એડવાન્સ છો કુકિંગમાં, તો આપણે છે ને એક ગેમ રમીએ, રેપિડ ફાયર. કે હું તમને કોઈ પણ એક ઇન્ગ્રેડિયન્ટ્સ આપીશ, કે સે ફોર એક્ઝામ્પલ કે ભજીયા કે ચણાનો લોટ, તો તમારે કહેવાનું કે ચણાનો લોટ થી શું બને. તો જે ફર્સ્ટ સૌથી પહેલા જે કહેશે એ વિનર આપણે કરશું, બરોબર? તમે ઓલરેડી વિનર તો છો જ, આ તો આપણે જસ્ટ ખાલી નાનું એવું રેપિડ ફાયર રમીએ. ડન છે? Done. સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે, મેંદો. પૂરી પૂરી. બેયના એક પોઈન્ટ. હા. ચણાનો લોટ. ભજીયા. સોજી. ઉપમા ઉપમા. તમારા બેયનું બોન્ડ એ સારું લાગે છે. બેયનું સેમ જ પણ બેયનું મિલેટ હતું, મિલેટ હતું. નાઈસ. ઘઉંનો લોટ. રોટલી રોટલી. ભાખરી. ભાખરી પીઝા. વાહ, બહુ સરસ રમો છો તમે આ પૈસા. થેન્ક યુ સો મચ.